મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા સૌના લાડીલા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જીતુભાઈ, ડેપ્યુટી સીએમ માન્ય શ્રી નીતિનભાઈ, मान्य श्री रूपाला साहेब, मान्य श्रीमती आनंदीबेन पटेल, मान्य आरसी फलदू साहेब, मान्य वी सतीश जी, मंचस्थ सौ महानुभावों, विशाल संख्या में उपस्थित प्रिय कार्यकर्ताओं ने बहनों, कारण के उत्तर प्रदेश राजकारण में एक नवो इतिहास बनाव्यो छे अने ए इतिहास जेमना नेतृत्व में बन्यो एवा अपना राष्ट्रीय अध्यक्ष ने अपना गुजरातना अपना मार्गदर्शक माननीय अमितभाई शाह एमना नेतृत्व में आ इतिहास बन्यो छे अने एटला माटे आ हरखनी हेली कार्यकर्ताना पगमां जो उमंग अने मनमा आवनारी विधानसभानी चूंटणीमां उत्तर प्रदेशमां 100 तो गुजरातमां 200 बेठक जीतवा माटेनुं जे जनून उभुं थयुं छे। चूंटणीमां 150 बेठक थवानी छे એટલા માટે કે ઉત્તર પ્રદેશમાં લોકસભામાં 80 માંથી 73 બેઠક મળી હતી અને એ વખતે એ 73 બેઠકો એમાં જેટલી વિધાનસભા આવતી હતી ઉત્તર પ્રદેશની કુલ 306 વિધાનસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની લીડ હતી અને પરિણામ પણ એ જ રીતે સાતત્યપૂર્ણ આવ્યું છે। ગુજરાતમાં પણ 2014માં 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને એ વખતે વિધાનસભાની 182 બેઠકમાંથી 165 બેઠકમાં ભાજપની લીડ હતી અને આ જ રીતે આ યાત્રા ચાલી રહી છે। હજી તો નરેન્દ્રભાઈના 2.5 વર્ષ થયા છે, હજી 2.5 વર્ષમાં ઘણા કામ થવાના છે। આવનારા દિવસોમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા 150 થી વધુ બેઠક આપવા ગુજરાતની પ્રજા પણ થનગને છે। મિત્રો, હું અમિતભાઈને એટલા માટે અભિનંદન આપું છું કે જે રીતે નરેન્દ્રભાઈનો લોકપ્રિયતા એની સાથે સાથે જ અમિતભાઈના સંગઠનમાં પરિશ્રમ, નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આજે આખા દેશના લોકો માટે, ભાજપના કાર્યકર્તા માટે એક શ્રદ્ધાની જોડી બની છે। જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી ને સરદાર એની જોડી હતી એમ અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આખા દેશનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। જે રીતે ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી હતી, જે રીતે અટલજીને અડવાણીજીની જોડી હતી એમ અમિતભાઈ ને નરેન્દ્રભાઈની જોડી આજે દેશમાં લાખો કાર્યકર્તા માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે અને અમને આશા છે કે આવનારા દિવસોમાં જે સ્વપ્નથી જનસંઘ વખતથી આ દિવસ સુધી
કામ કરનારા કાર્યકર્તાઓને જે સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય આવે, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, આ દેશમાં ગૌ હત્યા વંશ ઉપરનો પ્રતિબંધ આવે, આ દેશમાં 370મી કલમ કાશ્મીરમાંથી નીકળે, જે રીતે આ દેશમાં કોમન સિવિલ લો બને, આ દેશમાં આતંકવાદ નષ્ટ થાય, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર થાય, અંત્યોદય આવે, એ સ્વપ્ન જ્યારે નજીક આવી રહ્યું હોય ત્યારે દેશના કાર્યકર્તાઓ, દેશની જનતા, ભાજપનો સમર્થક વર્ગ આજે ખૂબ ઉત્સાહમાં છે. જે રીતે નરેન્દ્રભાઈ દિલ્હીમાં મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગી આ જે વાત ઉભી થઈ છે એને કારણે પણ લોકોમાં એક વિશ્વાસ ઉભો થયો છે. મિત્રો, અમિતભાઈ જ્યારે મહામંત્રી હતા અને 2014ની ચૂંટણીમાં એમને 80માંથી 73 બેઠક લાવીને આપણી કેન્દ્રમાં સરકાર બનાવી. આ વાત પણ લોકો ભૂલ્યા નથી. એવી જ રીતે અમિતભાઈ પ્રમુખ થયા પછી મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, હરિયાણા, આસામ, ઝારખંડ આ બધા પ્રાંતોમાં સત્તા ભાજપને મળતી ગઈ અને ભાજપની સરકારો બની અને છેલ્લે આ 5 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2/3થી વધુ બેઠકો મેળવીને એક નવો ઇતિહાસ બન્યો છે. અને એનાથી પણ વધારે ગોવામાં અને મણિપુરમાં અમિતભાઈની સૂચનાથી જે રીતે મુખ્યમંત્રીઓ બન્યા, દિગ્વિજયસિંહને પણ ગોવામાંથી ભાગવું પડ્યું. આ પ્રકારની જે ચાણક્ય બુદ્ધિથી એમને કામ કર્યું છે, એક નવા ઇતિહાસ એમને રચ્યો છે. મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતમાં આપણી સરકાર ગરીબો માટે, આદિવાસીઓ માટે, દલિતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે વિશેષ બજેટમાં જોગવાઈ લાવી છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે 1% વ્યાજે લોન, ખેડૂતોને આત્મહત્યા કરવી ન પડે, ખેડૂતોને પાકની સુરક્ષા માટે રોજડા અને ભૂંડના ત્રાસથી બચવા 750 કરોડ રૂપિયા અને લોખંડની વાડ માટેની યોજના બનાવી અને ખેડૂતોને સુરક્ષા આપી છે. ખેડૂતોને પાણી મળી રહે અને સૌરાષ્ટ્ર કચ્છમાં સૌની યોજનાનું કામ 115 ડેમ ભરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ 1100 થી વધારે તળાવ ભરવા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં કડાણા, ઉકાઈ અને દમણગંગા નદી ઉપરની સિંચાઈની યોજના આપણે આગળ વધારી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં હર હાથ કો કામ, હર ખેત કો પાણી એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. સાથે સાથે વિધાનસભાના સત્રના 2 દિવસ બાકી છે. આ ગાંધી, સરદાર અને મોદીનું ગુજરાત છે. ગુજરાતમાં ગૌ હત્યા ન થાય, ગૌ હત્યા કરનારાઓને કડકમાં કડક સજા મળે, રાત્રિની પશુઓની હેરાફેરી બંધ થાય, ગાયને વાછરનારા, ચોરનારાઓને સજા થાય, ગૌ માંસની હેરાફેરી કરનારાના વાહનો જપ્ત થાય. એટલા માટે કડકમાં કડક કાયદો આ વિધાનસભામાં સરકાર લાવી રહી છે. સાથે સાથે શાળાઓમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં મોંઘી ફી લેવામાં આવે છે. શિક્ષણ એનું વેપારીકરણ બન્યું છે અને એટલે ફી
ફીના નિયંત્રણ માટે વધુ ફી ન લઈ શકે, ફીના હિસાબ આપવા પડે સરકારને, આ પ્રકારના નિયમન પંચની નવો અમે કાયદો આ વિધાનસભામાં લાવી રહ્યા છીએ. સાથે સાથે મહાનગરોમાં પ્રાઇવેટ જમીનોમાં લેઆઉટ પ્લાન પાસ ન વિજય વિશ્વાસ સંમેલનમાં વિજય રૂપાણી સંબોધન કરતા ખાસ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી. સાથે સાથે ગુજરાતમાં કયા કયા વિકાસના કાર્યો થયા છે અને આવનારા સમયમાં ગુજરાતમાં આવનારી સરકાર કેવા ભાજપની સરકાર વિકાસના કાર્યો કરશે તેને લઈને પણ અત્યારથી તેમણે વાત કરી, જેથી કરીને ભાજપનો પક્ષ ચોક્કસથી આવનારી વિધાનસભા ચૂંટણી માટે મજબૂત થઈ જાય. મહત્વનું છે કે આ વિજય વિશ્વાસ સંમેલનમાં ખાસ અમિત શાહે હાજરી આપી છે અને દીપ પ્રાગટ્યથી આ સંમેલનની શરૂઆત કરાવી હતી. થોડા જ સમય બાદ તેઓ તમામ લોકોને સંબોધિત કરશે. મહત્વનું છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ તેમની આ પહેલી ગુજરાત મુલાકાત છે, જેને ખૂબ સૂચક માનવામાં આવે છે, કારણ કે ગુજરાતમાં પણ આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ખાસ અત્યાર સુધી જે રીતે ભાજપ જળવાઈ રહ્યું છે તે જ રીતે આવનારા સમયમાં પણ ભાજપ જળવાઈ રહે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે અમિત શાહના આગમનને લઈને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે સંમેલનમાં પણ તેમને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. છેલ્લા કેટલાય સમયથી આ સંમેલનને લઈને તૈયારીઓ ચાલતી હતી, ત્યારે આજે આ સંમેલન આખરે યોજાયું. આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની ચૂંટણીઓ માટે ગુજરાતમાં આગળ વધવાનું અનેક લોકો મિત્રો જે ભાજપને વિરોધી ગુજરાતને ઘણાની જેમ ખૂટતો હોય કે ગુજરાત એવા લોકો અપ્રચાર અનેક લોકો ચૂંટણીમાં નાના મોટા જે ભાજપને વિરોધી ખેલ પણ કરશે ઘણાની જેમ ક્યારે હોય આપણે એવા લોકો દૂર થાય. ગુજરાતમાં ખાસ કયા વિકાસના કાર્યો કરવામાં આવ્યા તેને લઈને પણ વાત કરવામાં આવી. મોદી અમિત શાહની જોડી ગાંધી સરદાર જેવી જોડી છે. સાથે સાથે તેમણે અટલ અને અડવાણીની જોડી સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહની જોડીને સરખાવી હતી. મહત્વનું છે કે તેમણે ગુજરાતમાં ગૌહત્યા કરનારને પણ કડક સજા થશે તેવી રૂપાણીએ